હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યો છું 8 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલાં એક રિક્વેસ્ટ, વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળી રહે અને તમને ખરેખર ખૂબ મજા આવશે. અને હા, એક મસ્ત મજાની એક જાહેરાત. ગુજરાતના સાંસ્કૃતિક વિરાસત જોરાવરસિંહ જાદવની બુક અને GCERT બેઝ MCQ સિરીઝનો પાર્ટ 7, જેમાં મધ્યકાલીન ભારત વિશે સંપૂર્ણ માહિતી MCQ અને એ પણ વિધાન સ્વરૂપે GPSC સ્ટાઇલથી છે. તો તમે જોવાનું ચૂકતા નહીં. પ્લેલિસ્ટ પણ બનાવેલું છે બંનેનું, તો તમને પ્લેલિસ્ટમાં જશો તો પણ તમને નેહા એજ્યુકેટર ઉપર મળી જશે અને બંનેની તમને PDF પણ મળશે. વિધાન વાક્યો તમે જસ્ટ વિચારી શકો છો કે ફક્ત વિધાન વાક્ય 50 મોટા ભાગ 50માંથી 45 કે 40 જેટલા વિધાન વાક્યો છે, પરંતુ એમાં ટુ ધ પોઈન્ટ માહિતી બધી જ આવરી લીધી છે. જે એક પ્રકરણમાંથી 50 ક્વેશ્ચન MCQ નીકાળવા એ વિધાનવાળા કેટલા અઘરા હોય છે, રાઈટ? તો તમારું ઘણું બધું અંદર કવર થશે. એટલા માટે કહું છું કે એક વખત જરૂરથી જોજો અને એ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો, તેમજ આ વિડીયોની લિંક પણ મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આવી જઈશું. અહીંયા પ્રથમ પ્રશ્નમાં મારે અધૂરી વિગત રહી ગઈ છે, તો એ હું તમને ઓરલી આપી દઈશ અને PDFમાં એડ કરી દઈશ. ચાલો, ભારતનું પ્રથમ કોરલ રીફ સેન્ટર ક્યાં મળ્યું છે? આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં? પરવાળા, રાઈટ? ઓપ્શન એ કચ્છના અખાત, ઓપ્શન બી મન્નારની ખાડી, ઓપ્શન સી દક્ષિણ આંદમાન અને ઓપ્શન ડી પાલ્કની સામુદ્રધુની. તો અહીં આપણે ટાઈમ નહીં બગાડીએ, ઓપ્શન સી દક્ષિણ આંદમાન આવશે, રાઈટ? આંદમાન નિકોબાર ખાતે. હવે કોરલ શું હોય છે? તે પરવાળાના ટાપુ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ, રાઈટ? તો એ શું કરશે? તો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય કોરલ રીફ સંશોધન કેન્દ્ર દક્ષિણ આંદમાનના ચિડિયા ટાપુ પર બનશે. આ કેન્દ્ર કોરલ રીફના સંરક્ષણ અને પુનઃસ્થાપન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ શું કરશે? તો વાવાઝોડા અને દરિયાઈ સંકટમાં જે પાણીનું સ્તર વધે તો એના અંગે પણ સંરક્ષણ આપશે. લગભગ 120 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પર્યાવરણ અને વન મંત્રાલય તેમજ જળવાયુ મંત્રાલય હેઠળ કામ કરશે. હવે તમને ખ્યાલ હશે કે કોરલ, તો આ કોરલ બનવા માટે કેવી સ્થિતિ જરૂરી છે? તો સમુદ્રનું છીછરું ઓક્સિજન યુક્ત પાણી જરૂરી છે, રાઈટ? ફ્રીઝિંગ, બેરિયર અને એન્ટરકોરલના પ્રકાર છે અને 23 ડિગ્રીથી લઈને 29 ડિગ્રીનું તાપમાન. આ બે પ્રકારે કોરલ દ્વીપ બને છે, રાઈટ? કોરલ રીફ કહીએ આપણે, પરવાળાના ટાપુ કહીએ, અને ઇંગ્લિશમાં કોરલ રીફ. તો એનું તમારે PYQમાં પૂછાયેલું છે. તો 23 થી 29 સેલ્સિયસ તાપમાન તો ખાસ યાદ રાખજો. છીછરું પાણી, ઓક્સિજન વાળું પાણી, રાઈટ? તો આ બંને પોઈન્ટ તમારે યાદ રાખવાના છે અને PYQમાં પૂછાયેલું છે, બરાબર? એટલે આ બહુ અગત્યનો પ્રશ્ન છે તમારો ભૂગોળમાં. કરંટ, હવે આપણને ઘણી વખત પૂછે છે કે કરંટ બહુ અઘરું પૂછ્યું હતું, કરંટ બહુ અઘરું પૂછ્યું હતું. બટ ભૂગોળને લઈને જિયોગ્રાફી આપણો ટોપિક છે, તો જિયોગ્રાફીને કરંટ સાથે આવરીને તમને આ ક્વેશ્ચન પૂછી શકે છે. બંને ક્વેશ્ચન કમ્બાઈન થઈને. ક્લિયર? હવે ભારતમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ એટલે કે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ, બરાબર? ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ સાયન્સ ફિલ્મ ફેર, અરે ફિલ્મ નહીં, સાયન્સ ફેર, રાઈટ? તો આયોજન ક્યાં થશે? ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી ગોવા, ઓપ્શન ડી રાજસ્થાન. તો ઓપ્શન એ હરિયાણાના પંચકુલામાં. ડન? હવે કઈ આવૃત્તિ છે? 11મી. 6 થી 9 ડિસેમ્બર સુધી યોજાશે, બરાબર છે? દરમિયાન હરિયાણાના પંચકુલામાં યોજાશે. 11મી આવૃત્તિ છે, બરાબર? યાદ રાખજો. આ વર્ષે IISF 2025 પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવશે, જેમાં ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા પુણે દ્વારા તેને સંકલિત કરવામાં આવશે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. IISF નું મિશન પરંપરાગત જ્ઞાન પ્રણાલી ને આધુનિક વૈજ્ઞાનિક સાથે જોડવાનું અને સંકલન કરવાનું છે, જે ભારતના સ્વદેશી વારસાને
સમકાલીન વૈજ્ઞાનિક શોધો વચ્ચે જોડાણને મજબૂત બનાવશે. થીમ શું છે? વિજ્ઞાનથી સમૃદ્ધિ. રાઈટ? આત્મનિર્ભર ભારત માટે તમારે થીમ યાદ રાખવાની છે. વિજ્ઞાનથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત માટે. આ બધો ડેટા આવ્યો છે PIB માંથી. તો તમે ગેરંટી સાથે હું કહું છું કે તમારો ક્વેશ્ચનનો આન્સર ક્યારેય ખોટો નહીં પડે. રાઈટ? ચાલો. અને એની અન્ય થીમ્સ પણ છે 5, બરાબર? મૂળ થીમ તો વિજ્ઞાનથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત માટે, પરંતુ અન્ય થીમ કઈ છે? તો આ PYQ નહીં, પરંતુ તમારો MCQ વિધાનવાળો અહીંથી આવશે. ઉત્તર પશ્ચિમ ભારત અને હિમાલય ક્ષેત્રનું વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇકોલોજી. સમાજ અને શિક્ષણ માટે વિજ્ઞાન. વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા આત્મનિર્ભર ભારત. બાયોટેક અને બાયો ઇકોનોમી, તેમજ છેલ્લું આધુનિક વિજ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનનું એકીકરણ. આ બધા મુખ્ય ટોપિક છે, 5 થીમ્સ છે, રાઈટ? જેને વિસ્તૃત કરીને બતાવી છે. રાઈટ? તો તમને આ પૂછાઈ શકે છે. હવે આ મહોત્સવમાં વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા અને ઉદ્યોગોને આવરી લેતા 150 થી વધુ ટેકનિકી અને થીમેટિક વિષયોના સત્રો યોજાશે. કાર્યક્રમમાં AI, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, બાયો ઇકોનોમી, ન્યૂ યુગની ટેકનોલોજી, ક્વોન્ટમ ટેકનોલોજી, એ બધા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. રાઈટ? પ્રથમ વખત 2015માં આયોજન. તો તમારો ISSF વિશે ક્લિયર. ગુજરાતમાં હજુ સુધી યોજાઈ નથી. 11મું સંસ્કરણ છે. પ્રથમ વખત 2015માં હતું. થીમ તમારે યાદ રાખવાની છે વિજ્ઞાનથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત, બરાબર? અને 5 થીમેટિક એની છે, 5 એના થીમેટિક ઓપ્શન્સ છે. એ એટલું યાદ રાખવાનું છે. અને પર્યાવરણ મંત્રાલય દ્વારા યોજવામાં આવશે. ક્લિયર? હવે અગત્યનો ક્વેશ્ચન. IBSA માં કયા 3 દેશોનો સમાવેશ થાય છે? ભારત, અમેરિકા, સાઉથ આફ્રિકા. ભારત, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા. સાઉથ આફ્રિકા, અમેરિકા, બ્રાઝિલ. ભારત, ભૂટાન, ચીન. IBSA તો કયું આવશે? ઓપ્શન બી, એટલે ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા. થઈ ગયું તમારું. G20ની જોહાનિસબર્ગની જે મીટિંગ યોજાઈ હતી એમાં સાઉથ આફ્રિકામાં, ત્યાં એમણે વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો અને IBSAને પણ સંબોધિત કરી હતી. હવે તમારે મને બંને દેશના PMને રાષ્ટ્રપતિ કહેવાના છે કે કોણ છે? બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાના. રાઈટ? તેમની સાથે ભારતના વડાપ્રધાને મુલાકાત કરી છે. 2025માં ભારતે કઈ પહેલ સૂચવી છે IBSA માટે? તો NSS સ્તરીય સુરક્ષા અને આતંકવાદ વિરોધી પરામર્શ કરવો. હવામાન અને ફ્લેક્સિબલ કૃષિ માટે IBSAનું ફંડ બનાવવું. તેમજ UPI, કોવિન, સાયબર સિક્યુરિટી ફ્રેમવર્ક શેર કરવા માટે ડિજિટલ ઇનોવેશન એલાયન્સ ઊભું કરવું. આ 3 નવી સૂચિત પહેલ છે. યાદ રાખી લેજો. ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યનું છે. IBSA હંમેશા એક ક્વેશ્ચન જે રિસેન્ટ મીટિંગ થતી હોય છે અને ભારત એ સંસ્થા કે ઓર્ગેનાઇઝેશનનું સભ્ય હોય છે ને એમાં પ્રતિનિધિત્વ કર્યું હોય છે, નવી પહેલ કરી હોય છે, એ વિશે હંમેશા પૂછાતું હોય છે. આ આપણું અત્યારનું થયું કરંટ અફેર. હવે થોડુંક પાસ્ટમાં જઈશું, એટલે કે GK ઉપર. 2022માં ભારતે IBSAની અધ્યક્ષતા કરી હતી. અત્યારે ક્યાં હતું? બ્રાઝિલિયામાં. 2003માં બ્રાઝિલમાં IBSA ફોરમની સ્થાપના થઈ હતી. બ્રાઝિલિયા ડિક્લેરેશન. તમને પૂછે IBSA કયા ડિક્લેરેશન હેઠળ બન્યું હતું? તો સિમ્પલ વન લાઇનર, બ્રાઝિલિયા ડિક્લેરેશન હેઠળ. ક્યારે? 2003માં. હાલ કોણ અધ્યક્ષ છે? સાઉથ આફ્રિકા. IBSA ફંડ 2004માં સ્થાપિત કરાયું અને 2006થી તે કાર્યરત છે. હેતુ શું છે? ગરીબી અને ભૂખમરાને ઓછી કરવાની. રાઈટ? આટલું IBSA અંગે યાદ રાખવાનું છે. આનાથી તમારે વધારે આગળ કશું પૂછવાનું નથી. રાઈટ? હવે તમારે બીજી એક્સ્ટ્રા માહિતી IBSAની થોડી ઘણી જાતે પણ કલેક્ટ કરવી પડશે. હવે તમને કોઈ ખ્યાલ હોય એવી માહિતી, જેમ કે લાસ્ટ ક્યારે યોજાયું હતું IBSAની મીટિંગ, તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો. પછી અગત્યનો પ્રશ્ન. ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? નવી દિલ્હી, ગાંધીનગર, પશ્ચિમ બંગાળ કે ઓડિશા? તો યસ, ઓફકોર્સ અહીંયા આવશે આપણું ડી ઓપ્શન, ઓડિશા. ઓડિશાના પુરી ખાતે. ઓડિશાના પુરીમાં 5 થી 7 ડિસેમ્બર સુધી તેનું આયોજન કરવામાં આવ્યું. સમિટ ઓડિશા સરકાર અને ટોની બ્લેર ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ ચેન્જના સહયોગથી આયોજિત થઈ હતી. થીમ શું છે? એમ્પાવર્ડ ઇન્ડિયા, એડક્વન્સી,
બેલેન્સ, ઇનોવેશન. રાઈટ? થીમ યાદ રાખી લેજો. હવે અગત્યનો ક્વેશ્ચન, સશસ્ત્ર ઝંડા સેના દિવસ હું કાલે બનાવવાનો ભૂલી ગયા, નહોતો બનાવ્યો વિડીયો મેં, બરાબર છે, કોઈ કારણોસર. ભૂલી તો નહોતી ગઈ, પરંતુ કોઈ કારણોસર એવા હતા કે બિઝીનેસ હતી કે મારે બનાવવો હતો, પરંતુ બરોબર નહોતો બન્યો, સો મેં અપલોડ નહોતો કર્યો. તો અહીંયા મેં આવરી લીધું છે. સશસ્ત્ર ઝંડા સેના ઝંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે. ડન? 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 6 ડિસેમ્બર કે પછી 7મી ડિસેમ્બર? બોલો. તો અહીં આપણો જવાબ આવશે 7મી ડિસેમ્બર. રાઈટ? 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે. 2 ડિસેમ્બર કયો? બીજી ડિસેમ્બર કયો દિવસ ઉજવાય છે? તો નેશનલ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારક દિવસ, કમ્પ્યુટર લિટરસી ડે. અને ત્રીજો દિવસ તમારે મને કહેવાનો છે. 6 ડિસેમ્બર તો આપણે મહાપરિનિર્વાણ દિવસ, આંબેડકરજીની યાદમાં. રાઈટ? આટલા દિવસ આવી ગયા. હવે 7 ડિસેમ્બર જ કેમ? તો આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓના કલ્યાણ માટે ભારતના લોકો પાસેથી ફંડ એકત્રિત કરીને તેમને સેનાને સમર્પિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમવાર 1949માં. મુખ્ય હેતુ શું છે? તો યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિનું પુનર્વસન કરવું. મીન્સ કે એ દરમિયાન જે યુદ્ધ સૈનિકો ઘાયલ થયા હોય, મૃત્યુ પામ્યા હોય, તો એમની સારવાર પાછળ પૈસા ખર્ચવા. પછી યુદ્ધ કર્મચારીઓ એટલે કે સેનામાં સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ કરવું. પછી ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણ કરવું. મુખ્ય 3 ઉદ્દેશ છે, બરાબર છે. પછી લાલ, ઘેરો વાદળી અને આછો વાદળી, એ ત્રણેય ભારતની સેનાનું પ્રતિનિધિત્વ કરે છે અને દાનના બદલામાં વહેંચવામાં આવે છે. ક્લિયર? હવે એ સિવાય આ દિવસે બીજો કયો દિવસ ઉજવાય છે? તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે. યાદ રાખજો, ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે ખૂબ ચર્ચામાં છે. સિવિલ એવિએશન ભારતનું, ઇન્ટરનેશનલની વાત નથી કરતી. ચલો પહેલા આપણે થીમ જોઈ લઈશું. સેફ સ્કાય, સસ્ટેનેબલ ફ્યુચર ટુગેધર ફોર ધ નેક્સ્ટ 80 years. આ વર્ષની થીમ છે. 1944માં સિવિલ એવિએશનની સ્થાપના થઈ હતી ઇન્ટરનેશનલ. રાઈટ? ત્યારે 1944માં શિકાગો કન્વેન્શન હેઠળ. હવે તમારે મને કહેવાનું છે એનું મુખ્ય મથક. એમથી ચાલુ થાય છે, બરાબર? કેનેડામાં છે. 53 દેશોએ તેના ઉપર હસ્તાક્ષર કર્યા હતા, બરાબર? હવે આના ઉપરથી આપણે હવે આપણા ભારતીય ઉપર આવીશું. કયા? તો ભારતનું સિવિલ એવિએશન. શું નામ છે? DGCA. કેમ ચર્ચામાં છે? તો હાલ ઇન્ડિગો એરલાઇન્સે જે ફટાફટ ફ્લાઇટ્સ રદ કરી એને અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ભારત સરકાર સામે આવેલી જે મોનોપોલીનો ઇસ્યુ છે. આજે DGCA જે મોનોપોલી ધરાવે છે, 62% સ્ટેક ધરાવે છે, રાઈટ? 62%. અને એના કારણે જે એ દાદાગીરી સરકાર ઉપર કરી રહી છે, એ સરકારની ભૂલ હતી. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે પ્રાઇવેટાઇઝેશનમાં મોનોપોલી આવે છે તો આ ઇસ્યુ આવે છે, અને આ જે ચાઓસ સર્જાયો છે એ પણ એના લીધે જ છે. રાઈટ? સો એક તમારે એક્ઝામ રિલેટેડ તમારે તૈયાર કરવાનું છે, તો તમારે DGCA વિશે તમારે તૈયાર કરવાનું છે કે શું છે DGCA. રાઈટ? તો અહીં આપણે ટૂંકમાં જોઈ લઈશું. DGCA તો શું નામ છે? પહેલા તો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન હેઠળ આવે છે. વૈધાનિક સંસ્થા, નિયમનકારી સંસ્થા છે. રાઈટ? હવે આ ભારતની નિયમનકારી સંસ્થા છે જે ઉડ્ડયન, અકસ્માત અને તેની ઘટનાઓનું તપાસ કરવાનું કામ કરે છે અને નિયમો બનાવે છે. 1927માં સ્થાપના કરવામાં આવી હતી. 2020માં તેને એરક્રાફ્ટ એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ વૈધાનિકતાનો દરજ્જો મળ્યો છે. રાઈટ? હવે DGCA શું બતાવે છે? આ ઇસ્યુ કેમ થયો છે? તો FDTL એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ ઓર્ડરનો તાત્કાલિક અસરથી મુલતવી રાખવા. એટલે કે જે પણ એરલાઇન્સ જોડાયેલી છે બધાના ઉપર એણે શું આપ્યું છે? FDTL. તો તમને પૂછે FDTL તો ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન, અને એના કારણે ઇન્ડિગો એરલાઇન્સ અને આની વચ્ચે સરકાર વચ્ચે ટકરાવ થયો અને એની મોનોપોલી હોવાના કારણે DGCA શું કર્યું? નાક દબાવ્યું, સાદી ભાષામાં આપણે જેને કહીએ છીએ. પરેશાન થાય લોકો એવું કામ કરીને, એટલે સરકારને એમનું
પાછું લેવું પડ્યું. સો મોનોપોલી, તો મોનોપોલી પણ આની અંદર તમે આવરી શકો છો કે મોનોપોલી જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરને વધારે મોનોપોલી આપશો તો આ ઇસ્યુ આવવાનું જ છે, એમનું નાક દબાવવાનું છે, રાઈટ. સો મોનોપોલી જે પહેલા હતી 49%થી સરકાર 2014 પહેલા નથી આપતી, અમુક ક્ષેત્રમાં જ આપતી હતી, જ્યારે રિસેન્ટ ગવર્મેન્ટ મોનોપોલી બધાને આપી દે છે અને આ ઇસ્યુ આવે છે. એનાથી સામાન્યથી લઈને દરેક નાગરિક પરેશાન થાય છે, રાઈટ. તો તમારે ડીજીસીએ વિશે કમ્પ્લીટલી આટલું રેડી કરવાનું છે. 1927માં સ્થાપના થઈ હતી, 2020માં એ નિયમનકારી સંસ્થા બની ગઈ છે, વૈધાનિક સંસ્થા બની છે, બરાબર છે. ડીજીસીએ નું મહત્વ શું છે અને એને કયા રૂલ્સ બહાર પાડે છે? તો ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ એને બહાર પાડ્યું છે, એના કારણે ટકરાવ થયો છે. હવે તમારે મેઇન્સ લખવાની હોય તો મેઇન્સમાં તમે બેસશો તો તમારે આ ટોપિક કામમાં આવશે, રાઈટ. હવે ડીજીસીએ નું મહત્વ તો શું કરે છે? મુસાફરોની એટલે કે જે પેસેન્જર્સની સુરક્ષા નિશ્ચિત કરવાનું કાર્ય તેમનું હોય છે. કાર્યક્ષમ કામગીરી એટલે કે એરલાઇન્સનું એ પણ જાળવી રાખવું એ એમનું કામ છે, એટલે એ મુજબના નિયમો એમને ફોલો કરવા પડે છે. સુરક્ષા આવશ્યક ક્ષમતાનું સંતુલન જાળવવું, બરાબર, એ બધું. હવે એનો ઉદ્દેશ શું છે? તો સક્રિય સુરક્ષાનું નિરીક્ષણ કરવું, અસરકારક નિયમન થાય છે કે નહીં તે જોવું, અને આઈસીએઓ એટલે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના જે ધોરણો સાથે સુસંગતતા જાળવવી અને તેને આપણા ડીજીસીએને ડિજિટલ એવિએશન ક્ષેત્રને ભારતના સુરક્ષિત અને કાર્યક્ષમ તેમજ વિશ્વાસનીય બનાવવું. આટલા હેતુ હોય છે એના, બરાબર છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે હાલમાં ડીજીસીએ કોણ છે? તો ફૈઝ અહમદ કિડવાઈ છે. અને સિવિલ એવિએશન મંત્રી કોણ છે? તો એ તમારે મને કમેન્ટ બોક્સમાં કરવાની છે કમેન્ટ કે ભારતના સિવિલ એવિએશન મંત્રી કોણ છે. હવે આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. તમને ખરેખર મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો વિડીયો તમારા મિત્રો સાથે, અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી છેલ્લે કે તમે ભારતના ઇતિહાસના પ્રશ્નો જરૂરથી જોજો. ખરેખર તમને અફસોસ થશે, બીજા બધા ક્લાસવાળા કરાવે જ છે તો એમનાથી પણ મેં ખરેખર બહુ જ મસ્ત કરાવ્યું છે, તમને ખરેખર મજા આવશે. ક્લાસીસ વાળા જે કરાવે છે એ જ રીતે મેં તમને કરાવ્યું છે. તો તમે ભારતના હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ ભાગ 7 જોઈ લેજો. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો જોરાવર સિંહનો પ્રથમ ભાગ જોજો, બરાબર છે. તો તમે ખૂબ મજા આવશે અને બધાની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરેલી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અને કોઈ ઇશ્યુ આવતો હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી કરીને તમારો ઇશ્યુ હું સોલ્વ કરી શકું ડાઉનલોડને લગતો. તો ચાલો ફ્રેન્ડ, હવે રજા લઈશું. ફરી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું કરંટ અફેરમાં, નેહા એજ્યુકેટમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. Bye friends and have a good day.